આરટીઆઈ એક્ટિવિસ્ટ બની તોડ કરનાર મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આરોપ છે કે સુરતની કેપિટલ મોડર્ન સ્કૂલના ટ્રસ્ટીઓ પાસેથી મહેન્દ્ર પટેલે 13 લાખથી વધુનો તોડ કર્યો। આરોપ છે કે મહેન્દ્ર પટેલ શાળા બંધ કરવા માટેની ધમકીઓ આપતો, આરટીઆઈ કરીને હેરાન કરતો। ગત વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં શાળાના બાંધકામ અને બીયુ પરમિશન અંગે આરટીઆઈ કરી 2 મહિનામાં કટકે 13 લાખ રૂપિયા પડાવ્યા। સુરતના સ્કૂલ સંચાલકની અરજી બાદ શરૂ થયેલ તપાસમાં સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી। હવે મહેન્દ્ર પટેલ જેમના તોડ કરી આવ્યો છે તેવા અન્ય શાળા સંચાલકો પણ સામે આવી રહ્યા છે। મારી પાસેથી ગયા 10મા મહિનામાં દિવાળી પહેલા અને દિવાળી પછી 4 હપ્તામાં 13,50,000 અમારી પાસેથી પડાવેલા છે। હું કહું એ પ્રમાણે નહીં કરો તો તમારી શાળા બંધ કરીને અમને વારંવાર ધમકી આપી, એટલે એ ધમકીને વશ થઈને અમે એટલા બધા કંટાળી ગયા હતા, ન છૂટકે એમની સાથે અમારે 13,50,000નો અમને તોડ કર્યો છે અમારી સાથે। તો 4 હપ્તામાં 13.5 લાખ રૂપિયા મહેન્દ્ર પટેલે પડાવ્યા અને આ નવી એક ફરિયાદ સુરતમાં કેપિટલ મોડલ સ્કૂલના ટ્રસ્ટીઓએ નોંધાવી છે।